હેલો ગાઈસ તો આજ આપણી ગાડી બંધ પડી છે રસ્તામાં. તો આપણે જવાનું છે ભરૂચ. ના ભરૂચ નથી જવાનું, સીએનજી નખાવા જઈએ છે. હા, સીએનજી નખાવા જવાનું છે ને ભરૂચ. આપણી ગાડી બંધ પડી હતી પણ હવે ફોન આવ્યો શરૂ થઈ ગઈ તો આપણે હવે ભરૂચ જવાનું છે. કેન્સલ ભરૂચ જવાનું હતું પણ હવે આમ ઘણું તો કેન્સલ થઈ ગયું છે. તો આપણા ગિરીશભાઈ હારે છે. પેલા ગાડી ટો કરવાની નથી પણ હવે નીકળવી પડે, સારું થઈ ગઈ છે ને હવે ભરૂચ જવાનું બરોબર. તો વિડીયોમાં જોતા રહેજો ભરૂચ ક્યાં આવે એમ. આ તો આપણો ભરૂચ દહેજવાળો હાઈવે જોઈ શકો છો. ગેસ માવો ખાય છે પણ ખબર ના પડવા દે. ભાઈ પણ એ ગરજાનનો ટુકડો તો આપણી હાટું એક ગીત ગાય છે. હવે કઈ ના કઈ મોટો જોગનિયો પછી નથી આવડતું મને રે. આવા નવા ભાઈ બન રે એને ગીત આવડતા નથી, શીખે છે રે બીના. હિન્દી ગીત આવડે છે, એકાદું ગાય છે. હાલ ગાઈ નાખ, યાદ કરો તો મને. યાદ કરી લે એટલે ગાઈ નાખો હમણાં. ગુજરાતી ગાન તો મજા આવશે મોટા. હા, રાણા વાળું ગાઈ નાખ. રાણો આજે નો નમે કાલે નો નમે. હાલ એ નથી આવડે મને. અરે ફાવ છે તો હાલ હું સાથ દેવ હવે. રાણો આજે નું હાલે ને કાલે નું હાલે. એટલે હાલે આવે નહીં પણ એમાં રાણો આજે નો નમે ને કાલે નો નમે. રાણો આજે નો નમે ને કાલે નો નમે હો. હા પટેલ મારે છે. હા મિત્રો યાદ આવી ગયું છે તો ગાઈ નાખ. ચાલ ગા. થર 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 એકબર ગુંજે. ઓહો એ થર 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 એકબર ગુંજે. ફોન આવી ગયો મિત્રો એટલે ગળી ગયો ડો. ગાડી લેવા જાય છે એમ કહે છે ફોનમાં. ટેમ લાગેગા ટેમ. થર 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 એકબર ગુંજે. નવા નવા ગીત આવડો રિલીઝ કરે છે. આવા કોઈક વિડીયો જોતું હોય છે તો એ ગાંડા ગણી છે. રાણા આમનમ નમી જાય એમ એમનમ. જો હું ચાલુ રાખ. હું તમને ગાણો દેખાઉં છું. કેમ આવું દેખાય છે? હું આ સાઈડ કેમ જોઉં છું, આ સાઈડ કેમ નહીં જોતો? રાણા જો ગાઈઝ તો જોતા નથી ને. જો પણ કપાઈ ગયો. હું એક ગીત ગાઉં છું મારા રાણા ભાઈબંધ ને હાથે. થર થર આવી જો પેલું કઈ વાંધો નહીં, ચાલો આપણે વિડીયો. થર 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 એકબર ગુંજે. થર 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 એકબર ગુંજે. એમ નો આવેલા ફરીથી આમ આખો સારું ગીત આવવું જોઈએ. રાણો આજે નો નમે ને કાલે નો નમે એવું કઈક આમ સારું ગીત ગા. તારા વગર મારી જિંદગી અધૂરી એક કલેજા. અરે રાણા એ તો કઈક અલગ જ વાત કરી નાખી. બીજી દુનિયામાં ગઈ. જીવવું હોય તો મસ્તથી જીવું, બાકી ના જીવવું સારું હો. ના હોય બાપ. હોય આવું જ હોય. તો મિત્રો આ રોન સાઈડમાં આપણે ગાડી લીધી છે. મેં પાછળ કેમ રોકા હતા? આયરો ગાઈઝ આવી જ આપણે સીએનજી માં એ મોટી લાઈન લાગેલી જોવો તમે ખાલી આમ બતાવ્યા. હા તો આ સીએનજી ની લાઈન છે મિત્રો. આપણે સીએનજી નખાવાનું છે તો ઓલી સાઈડમાંથી ગાડી લેવી કે આ સાઈડમાંથી નક્કી કરે છે હવે ડ્રાઈવર. ડ્રાઈવર નહીં હો, અમારો ભાઈ છે. હા
મોઢામાં કઈ આવી ગયું. તે રીતિ. કાળજુ કાપીને જીવડો કાઢું. નવું ગીત મિત્રો રિલીઝ થયું અત્યારે. ચાલો ચાલુ કરો. કાળજુ કાપીને કાટો કાળજુ. તો મિત્રો આ વિડીયો બનાવે છે. હવે જોઈએ આપણે આમ શું કહેવાય કેટલા જણા જોવે છે એમ. અમને આવડતું નથી વિડીયો બનાવતા, ખાલી આમ શું કહેવાય Release ટ્રાય કરી. અને જો કદાચ તમારી ભાઈબંધોનો બધાનો સપોર્ટ કદાચ મળી જાય તો આપણે આગળ ધીમે ધીમે વધારીશું. ને આવું તો આપણે જીવી તો કાયમ સહી જ મિત્રો. બરોબર. પણ ઘણા કે હવે યુટ્યુબમાં વિડીયો બનાવો ને આમ ને તેમ ને, ઇન્સ્ટાગ્રામમાં તો થોડું હાલે છે. યુટ્યુબમાં જોઈએ હવે કેવું કાલે. બાકી ગીત તો અમને બહુ આવડે, એકાદી કડી આવડે. ક્યારેક રાણો ગાઈ નાખે. ઓહો, પટેલ પટેલ ગાઈ નાખે તો હાલ એકાદું ગીત સાંભળાઈ દે. યાદ કરે છે હવે. તારા વિના તો એ તારા વિના મારો દાડો ન જતો ને વેરણ રાતડી લાગે. માલણ વિના મનનો માને ને કાળજે કટાર વાગે. ઓહ, હા મિત્રો જો આવું કંઈક હાલે છે. થોડું ગીત આવડે છે બધા, પણ આમ મ્યુઝિક સિસ્ટમ ને એવું કાંઈ શું કહેવાય આપણી પાસે કાંઈ છે નહીં. હવે ઇન્સ્ટાગ્રામમાં એકાદું ગીત જોઈને પછી આપણે શરૂઆત કરીએ નવે. તો આ સીએનજી એ તો આવી જાય આપણે. ચટપટી ગયો. મિત્રો પેટ્રોલ પંપે આવ્યા તો ભાઈબંધ કે મારે મોઢું ધોવું. મોઢું ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. જોઈ તો જો શરમાનો આમ મોઢું ધોય આમ ભાગે કેમ. જો એ મોઢું ધોવે. ઉભેરા પાણી પીવે છે. મોઢું ધોઈને જો કમ્પ્લીટ થઈ ગયો છે રાણો. હા એ આપણી ગાડીમાં એક ગાડી બીજી ભરૂચ છે એને લેવા જવાનું છે. કદાચ અડધે રસ્તે પહોંચી જઈએ છે તો રિટર્ન થઈ જાઉં. જોઈએ હવે આગળ. મિત્રો તો ગાડી તો લેવા જવાનું નથી, પણ આપણે સીએનજી નખાવીને એવા છે. બરોબર. હા આગલી સીટે બેસી ગયો અને હવે મારી યાર ભાઈબંધી નથી કરી. અરે હું અહીંયા લગીને આવી ગયો છું. આપણે માવો ખાવાનો છે હવે. તો માવામાં પાર્સલ નાખીને રેડી કરી દીધું છે. હવે આપણે સોળીને ખાવાનો છે. આને દેવો નથી આજ માવો. લો હું ખાતો છું, તમને ખબર છે હું ખાવું તમને. માવો ખાય ભાઈ દબાવીને, પણ કહેતો નથી. એટલે સીએનજી નખાવીને આવ્યા છે. બરોબર. હા વરસાદનું વાતાવરણ જોવો ખાલી. આમ તો પાણી કેટલા મસ્તી ના પીરાય. સીએનજી તો પછી ફૂલ કરાવી દીધું મિત્રો. આખું ભરી જ દેવાનું. હા હવે કંઈક વિચાર કરે છે ગીત ગાવાનો, પણ એ કે ગયું ગાવું એમ વિચારે છે. થરથરે રોમા માણેકનું ગા. જો રોમા માણેકનું ગા ભાઈ હેલ. ઓલા પોદરની ઓંબલી હેતે. ભાઈ નવા ગીત રિલીઝ થયો અમારા એરિયા. આ મને ગાળું દે અને આ ગાડું ખાવાના કામ કરે મિત્રો. એને કહું તું ગીત ગા તો ગાડીમાં ચાલુ કર્યું એને. હોપારા કે મને હોપારી એ ખાય મારું નામ લે હોપારા. આવા આપણા ભાઈબંધ ભાઈઓ ભેગા ખદડા નીકળ્યા ખદડા. ભાઈ ભેગા આમાં કોણ ખર્ચા નીકળ્યો તમે નક્કી કરો. કોમેન્ટ કરજો. જો બાપાડો સામે આવવા દીધો તોય જવા દીધી મિત્રો. આપણે ધીમી પડવાની થતી ને મારા રણાઓ આયા જો એ કૃષ્ણ ભગવાનનું ગીત ગાઈ નાખો ને મિત્રો એકાદું. એ મારા દ્વારિકાના એ મારા દ્વારિકાના દીજને ખમારે ખમા. એ મારા દ્વારિકા ને ખમા. હોગા અહીંયા રહેવાનું છે માણસ. ગામ બાજુના હે તમે જોઈ શકો છો. એને જોવો એની પાસે કેટલી ગાવું છે ગાવું છે. ટ્રાફિક ઘડીકમાં તો જામ કરી દીધો મિત્રો. જોઈ શકો છો તમે. જોવો તો મિત્રો આપણે
કૃષ્ણ ભગવાનનું ગીત ગાવાનું ગાઈ નાખીએ ગાય ગીત આની પાસે મારા ગૌરવ દ્વારિકા ને ખમ્મા, બા એટલું જ આવે મારા રણછોડરાય ને ખમ્મા. બસ એવા ગાયું ના ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો. આ જોજો તમે 613 નો ભરાયો છે લોટો. મિત્રો આખા ગીતને તો રગડી નાખ્યા. પથ્થર અરે રે આવા ભાઈબંધો હે મિત્રો આપણે યાર આ ભાઈબંધ ભેગા ભળવાની કે એમ કહેવાય ને યાર આ જ ભાઈબંધ જોવો તમે. હા તે જો હવે એમ કે વિડીયોમાં લીધો ને પાછો હવે શું કહેવાય કે શરમ લાગે. મન નો લાગે એને શરમ મને લાગતી મિત્રો એ શરમ એને લાગે જ નહીં શરમ વિચારો નથી ને ના વેચી ખાઈ ગયો હું શરમ વેચી. શરમ બરમ બધું વેચને કાલે માવો ગઈ ખાઈ નો રાતો પેલા હો હું ખાતો જ નથી. કાંઈ ખાતો ન હોય તો અલગ વાત છે પણ ગઈ તો ખરો. આ જો માવો ગવાની સ્ટાઈલ માવો તો આમ કે ભાઈ પણ બકરી ગયા છે માવો બને એટલે માવો ખાઈ નાખી પેલા પછી વિડીયો મજા આવશે. આ કંઈક મોબાઈલમાં હળી કરવાનો હતો પણ મેં મોબાઈલ ફેરવી નાખ્યો. મારા દ્વારિકા ને ખમ્મા, મારા રણછોડરાય ને ખમ્મા, મારા દ્વારકા નાથ ને ખમા રે ખમા. આયો વાહ વાહ હવે ગીત યાદ આવી ગયું ભાઈ. હે મારા રાજા ધીરાજ ને ખમા રે ખમા, મારા દ્વારિકા ના નાથ ને ખમા રે ખમા. ઓહો મિત્રો તો આવા કઈ ગીત છે તો આપણે મોજ મારા રણુજન રામ ને ખમા રે ખમા. મિત્રો આપણું ઘર આવી ગયું છે આપણી રેસિડેન્સી છે બરોબર. અહીંયા આપણે વળવાનું છે થોડુંક ઊભું રહેવું પડે ને કેમ કે સામેથી મિત્રો વાહન આવતા હોય તમે તો કોઈ દી વાહન જોયા નહીં હોય તો દુકાન છે અહીંયા આગળ આપણી દુકાન આવશે હમણાં. આપણી દુકાને બધું કમ્પ્લીટ ખુરશી બુરશી નાખીને રેડી કરેલું છે. જો આપણી દુકાન અહીંયા જોઈ શકો છો. આપણી દુકાન અહીંયા મકવાના નાસ્તા પોસ્ટર લગાડવાનું બાકી છે પણ ધીમે ધીમે હાલે છે બધું. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? वाह क्या सीन है. તો ઘેરે તો પોગી જા. હવે આપણે એની પાસે ગીત તો ગૌરવવાનું છે હમણાં બનાવીએ ઘડી કરીને આમ સારી કંઈક લોકેશન ઉપર લઈ જાઉં અને ગીત તો ગૌરવવાનું છે આજે એકાદ. હું ફર્સ્ટ કરીને આવ્યો છું, ઊંઘી જવાનો છું. કાંઈ હોવાનું થતું નથી. હું હાલો તો સુલતાનમાં મિત્રો આપણે જવાનો ઓર્ડર આવી ગયો છે. નથી જવાનો હું. જેને આવવાનું એ બેઠા રહ્યો. બસ જેને આવવાનું એ બેઠા રહ્યો એમ કહે છે રમેશભાઈ. તો હજી એક અમારા રાણો આવશે હમણાં ઘડી કરીને. હવે કેમ પર જા હોવા જાવ કે તો લાય માવો દે. ભરૂચ જવાનું. અરે સર દાદા ક્યાં? ભરૂચ. અરે તું માવો લઈ ની પેલા ભાઈ માવો એ નથી દેતો જો આ. એ તો 3 વાગે આવવાનું ને. માવો લઈ માવો. તો તું તો માવો ખાતો નથી ને લે. હું નથી ખાતો પણ હું જોઉં છું કેવો માવો બને. જો એ ખાઈ લે હો હમણાં એમ કરીને જો મિત્રો ચાલુ જ છે વિડીયો. મિત્રો તમને ખબર છે હું ખાઉં લબ્બર માર્યું મિત્રો આનો બદલો હું પૂરેપૂરો લેવાનો હું યાર. માવો ભાઈ છે એ મારા દ્વારિકાના નાથ ને ખમા રે ખમા. રાણો આવી ગયો છે આગળ તો આપણે ગાડી અહીંથી કાઢવાની છે બરોબર. તો આ તમે જોઈ શકો છો શિરીષભાઈ બેઠા છે એને નાઇટમાં ભરૂચ જવાનું છે એટલે જો માવો ખાઈ લીધો મિત્રો સામું જો માવો ખાઈને મને અડધો આપ્યો છે. તો મિત્રો સોડા વાળા આવ્યા છે આપણે સોડા લેવાની છે. એક જીરા લીધું. મેંગો
સ્ટિંગ ને બધી છે. બા દુકાનનો સામાન લઈ લઈ થોડો ઘણો જોઈએ આપણે શું લેવાનું છે. કાંઈ લીધું નથી ને જી એને? લીધું શું લીધું? જીરા લીધું છે અને એ લીધું છે ઓરેન્જ. જીરા આ સ્ટિંગ લઈ લે, આ લઈ લે. પછી આ એપલ છે. એપલ ચાલે. Original તો એપલ વાળી લેવાની છે. એવી લીજો પીને પછી મને કીજો એક તમે ટેસ્ટ કરો. કાંઈ વાંધો નહીં, ચાલુ પેલા કરીએ. સ્મેલ લીજો ને પછી સોમાં મારી છે ને તો હાલો વાંધો નહીં. નેચરલ ફ્લેવર આવશે. સ્પ્રાઇટ છે કે પછી આ સ્પ્રાઇટ છે 10 વાળી 200 પેલા પેસ્ટેલ સ્પ્રાઇટ છે. અહીંયા ચાલે જ છે 10 વાળી છે. 10 વાળી જો 20 વાળી જોઈએ તો આવી છે. રિવ્યુ 10 વાળી આપી દે ને. 10 વાળી આપી દે. હાલો 10 વાળી સ્પ્રાઇટ, એક આવડી એપલ, બે સી બીજું અચ્છા. પાણીની બોટલ આવી જા. ઘણું હજી ના આપી દે. હાલો જ મિત્રો આપણે જોતા આવીએ. લઈ તો એક પાણીની બોટલ લીધો, બીજી કઈ કઈ સોડા લીધી? એક આ માજે લીધી છે, પછી ફેન્ટા છે, હા ફેન્ટા મેં ઓરેન્જ જીરા લીધી ને આ એટલું લીધું. બિલ બનાવ્યું તો મિત્રો, બિલ બને છે, બિલ બને છે. હવે આપણે બિલ બનાવતા આવીએ શું શું છે એમ. બરોબર, વિડીયોમાં હળિયું કરે. ગાઈઝ મેં હરી નહીં કરી. હું છું સ્ટિંગમાં બી આવશે લઈ લો. હું ડ્રિંક નથી આવી 10 વાળી. હા તો લઈ લો. એટલે શું કરવાનું શું છે? અને રાખું પેકેટ ફરી આવી જાય. હા તો હાલો એક લઈ લો. હાલો. આમ મોટી પ્રાઇસ લેવાની છે. 500 ml છે. હા 500 ml જોઈએ તો લઈ લો. આ તો બધું રનિંગ આઈટમ. રનિંગ પણ સોમાહામાં લે ઓછા માણસો ને, હા હા. પાછું ખોટું ખોટું ભરીને રાખવું. બરાબર કઈ એનો પ્રાઇસ નું પૂછ્યું. 85 11 24 79 50. મોબાઈલ નંબર દઈ દીધો છે. તો આપણે આવી જા ઘેરે. ખમ્મા. તો આને આપણે આજે એક ગીત ગૌરાવાનું છે. બરોબર, આ ગાશે જ આજ ગૌરાવા સિવાય જવા નથી દેવાનું મિત્રો. તમે જોઈ લો. તો આ ગાશે વોટરપ્રૂફ વાળો મોબાઈલ છે આપણી પાસે. આને કહેવાય ઓરિજિનલ બકા. તો એની પાસે આઈફોન છે, મોટો માણસ છે. આપણને તમને જોઈ લાગે મારો હુલ્યો બતા. નહીં વી અહીંયા હુલ્યો બતા. અહીંયા વી મારો હુલ્યો જોવાનો કેવો છે? આ હું ફોટો માણા દેખાવ તમને. મોટો માણસ છે, એ ખોટું બોલે. આમ મોબાઈલ દેખાય. હું તમ આ હે આઈફોન, આઈફોન છે એનો. પણ તમને મોટો માણા દેખાવ આઈફોન ભલે રહ્યો. અમે ઈએમઆઈ પર છે, 10,000 નો હપ્તો આવે રોજ રોજ. રોજ રોજ નો આવે, હપ્તો મહિને આવે. મહિને આવે. અને 8,000 બાઇકનો, પછી ફ્રીજનો 5,000. એટલે કેટલા થયા? મને થોડી ખબર, હું થોડો ભણેલો છું. મારો જેટલો પગાર નથી એટલો તો હપ્તો છે એને. મને નથી આવડતું. ગીત ને આવડતું મિત્રો જોવા. મારા દ્વારિકા ને ખમ્મા. તો આવા નવા ગીત ગાઈ અડધા અડધા. તો આવી રીતે કંઈક હાલે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવો, નકર આ છે ને માથું ખાઈ જાય. ગીત કેવા ગાય એ ખબર, ભાઈઓ ભેગા છે ને, ખદડા નીકળે ખદડા. એ ખબર પડી જ જાય આ વિડીયો જોવે. આવા નવા મોટા બગાડે રાખે જો આવ. તો હાલો મિત્રો મળીએ આપણે આગલા વ્લોગ. મિત્રો લાઈક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાની, કોમેન્ટ કરવાની પાછી, અને સબસ્ક્રાઇબ તો કરી જ દેવાનું તરત એ તો છે જ પહેલેથી તમારે એટલે કરી વિડીયો નાખવાનું. બીજા આગળ ના આવે ને ઈ તમને ખબર પડે પહેલામાં પહેલી. ઓલ ટાઈમમાં કરવાનું. ઓલ ઓકે. ચાલો બાય. ઓર્ડર નથી કરતો, ટેન્શન ના લ્યો. કરવું હોય તો કરજો, અને કરવાનું જ છે. ખબર પડી ને? બાય બાય કહી દે આગલા. બરોબર છે.